અમદાવાદના ચાંદખેડા વિસ્તારની આ ઘટના છે। ઢોસા બનાવવા માટે જે ખીરું લાવવામાં આવ્યું હતું એ ખીરુંથી ભાઈ ઢોસા બનાવ્યા। એના બાદ પરિવારના સભ્યોની તબિયત બગડી અને મિત્રો એ તબિયત બગડી એમાંથી બે નાની બાળકીઓના અવસાન થઈ ગયા। આ વાત અત્યારે હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગઈ છે, કારણ કે જે જગ્યાએથી ખીરું લાવવામાં આવ્યું હતું એ દુકાનદાર અત્યારે હાલ એવું કહે છે કે મારી દુકાનેથી બીજા પણ ઘણા બધા લોકો ખીરું લઈ ગયા છે, તો એમને કોઈ પણ જાતની તકલીફ નથી થઈ, નથી તે લોકો બીમાર થયા કે નથી તો એ લોકોને હોસ્પિટલ જવું પડ્યું। તો આ પરિવારના સભ્યોને કેમ ખીરું ખાવાથી બીમારી આવી અને આ પરિવારના સભ્યોની બે નાની બાળકીઓનું અવસાન થઈ ગયું। અત્યારે હાલ ભાઈ અમદાવાદના ચાંદખેડા વિસ્તારની આ ઘટના ખૂબ જ ચર્ચાનો વિષય બની છે, કારણ કે ભાઈ પોલીસની વધારે તપાસ રહી। અત્યારે હાલ દુકાનદારે પોતાના સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ પણ બતાવ્યા કે તમે જુઓ કે મારી દુકાનેથી બીજા પણ ઘણા બધા કસ્ટમરો ખીરું લઈ ગયા છે, એમને કોઈ પણ જાતની તકલીફ થઈ નથી, તો નાની બાળકીઓનું અવસાન થયું તો થયું કેવી રીતે? આ મિત્રો અત્યારે હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે। અને મિત્રો અત્યારે હાલ જે મોટા સમાચાર મળ્યા, ખરેખર આ સમાચાર સાંભળીને તો તમે પણ ચોંકી જશો, કારણ કે જે નાની બાળકીઓનું અવસાન થયું હતું, ફરીથી મિત્રો એક 2.5 વર્ષની નાનકડી બાળકીનો મૃતદેહ પાછો મિત્રો દફનાવ્યો હતો ત્યાંથી બહાર કાઢવામાં આવે છે અને ફરીથી મિત્રો તપાસ રૂમમાં લઈ જવામાં આવે છે। અત્યારે હાલ આ ઘટના ખૂબ જ વધતી હતી, એ કારણે મિત્રો ક્યાંક ને ક્યાંક તપાસ કરવા માટે કોઈ સબૂત નહોતા મળતા, તો અત્યારે હાલ જે બાળકીને દફનાવવામાં આવી હતી એને પાછી બહાર કાઢીને ફરીથી એને તપાસ કરવામાં આવી છે। મિત્રો તમે વિચાર કરો કે એક ખીરું ખાવાથી કેટલી મોટી તકલીફ બની ગઈ, કેવડી મોટી ઘટના બની ગઈ। અત્યારે હાલ મિત્રો લોકોને શંકાસ્પદ એવું લાગે છે કે ખીરું ખાવાથી આ ઘટના બની, પણ હજુ આપણે 100% કહેતા નથી ખીરું ખાવાથી આ ઘટના બની, કારણ કે ભાઈ દુકાનદારનું કહેવું એવું છે કે મારું ખીરું બીજા પણ ઘણા બધા લોકોએ ખાધું છે, એમને કોઈ પણ જાતની તકલીફ થઈ નથી, તો આ પરિવારના લોકોને કેવી રીતે તકલીફ થઈ? તો અત્યારે હાલ એ પણ ચર્ચાનો વિષય બન્યો છે। હવે દર્શક મિત્રો, આ ઘટના વિશે તમારું શું કહેવું થાય છે? શું ખરેખર આ અવસાન ખીરું ખાવાથી થયું કે પરિવારના સભ્યોની અંદર કોઈ બીજો ખોરાક ખાવાથી આવી ઘટના બની? કારણ કે ખીરું ખાવાથી નાના બાળકોની તબિયત ખરાબ થઈ હતી, સાથે સાથે માતા પિતાની પણ તબિયત બગડી હતી, પણ માતા પિતાને સારવાર બાદ એમની તબિયતની અંદર સુધારો જોવા મળ્યો હતો અને આ માસૂમ નાના બાળકોનું અવસાન થયું હતું। તમારું શું કહેવું થાય છે? કોમેન્ટ કરીને જણાવતા જજો।